हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमारू मारी चेनल में। तो फ्रेंड्स, आज આપણે એવી રેસીપી બનાવવાના છીએ જે ટેસ્ટી તો છે પણ એકદમ હેલ્ધી પણ છે। તો આખી રેસીપી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નવા વિડીયો જોવા માટે નીચે આપેલું બેલ આઇકન ઓલ બટન પ્રેસ કરી દેજો અને તમે મારા વિડીયો કયા શહેરથી જોઈ રહ્યા છો તે મને જરૂરથી જણાવજો। तो एकदम टेस्टी, हेल्दी और कलरफुल हलवानी रेसिपी बनावा माटे आवी जाओ किचन में। तो हलवा बनावा माटे मैं 4 नंग जेटला जमरूक लई लीधा छे। जमरूक कहो के जामफळ बने एक ज छे अने वजन में 250 ग्राम जेटला छे अने जमरूक आपणे एकदम आवा पाका अने कड़क पसंद करवाना छे। हवे आपणे जमरूकनी बंने साइड आ रीते कट करी लेशुं। त्यार पछी आवा झीणा होलवाळा ग्रेटेड में तेने ग्रेट करी लेशुं। फ्रेंड्स, जमरूक खावाथी तो घणा बधा बेनिफिट्स मळे छे अने आम पण अत्यारे तो सीजन छे, तो सीजन में तो जमरूक इजीली मळी रहे छे, तो जरूरथी खावा जोईए। जमरूकने ग्रेट करती वखते आ रीते बिया साइड में निकळशे तेने आपणे साइड में काढी लेवाना छे। जमरूक આપણે એકદમ ઓછા બીવાળા જ પસંદ કરવાના છે। હવે આપણે બધા જમરૂકને આ રીતે ગ્રેટ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, આપણે બધા જમરૂકને આ રીતે ગ્રેટ કરી લીધા છે। તો આ હલવાને આપણે જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવો કલરફુલ બનાવીશું। આપણે આ હલવાને કલરફુલ બનાવવા માટે એક નાનો ટુકડો બીટનો લઈ તેની સાથે તેને ગ્રેટ કરી લેશું। આપણે કોઈ ફૂડ કલર એડ કર્યા વગર એકદમ નેચરલ જ બનાવીશું। અને ફ્રેન્ડ્સ, જમરૂક ખાવાના ફાયદા તો હર કોઈ જાણે જ છે। जमरूकनी घणी बधी रेसिपीओ बनती होय छे, पण जो आ रीते हलवो बनावशो ने तो घर में जे कोई जमरूक नहीं खाई शकता हो ने ए पण आरामथी खाई शकशे। तो तमे पण आ हलवानी रेसिपी एकवार जरूर ने जरूरथी ट्राय करजो अने मने फीडबेक आपवानुं भूलता नहीं। तो फ्रेंड्स, आपणे बीटने पण जमरूक साथे ग्रेट करी लीधुं छे। तो चालो आपणे हवे हलवो बनावीए। तो फ्रेंड्स, हलवा बनाववा माटे मैं एक कढ़ाई में 1 થી 1.5 चमची जेटलुं घी लई लीधुं छे। आपणे आ हलवामां बहु वधारे घीनी जरूर नथी पड़ती। હવે આપણે તેમાં જમરૂક એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, જો તમે લીલા જમરૂકમાંથી હલવો બનાવો તો તમે તેમાં લીલો ફૂડ કલર પણ એડ કરી શકો છો। આપણે આ હલવાને ગેસની એકદમ મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ માટે શેકાવા દઈશું। ફ્રેન્ડ્સ, તમે જાણતા હશો કે જમરૂક ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે, પણ આ રીતે હલવો બનાવીને તેને ખાવાથી તેના ફાયદા વધારે મળે છે। તો તમે જોઈ શકો છો કે આપણો હલવો 5 જ મિનિટમાં એકદમ સોફ્ટ અને કલરફુલ બનીને રેડી થઈ ગયો છે। તો હવે આપણે આ હલવામાં 1 કપ જેટલું દૂધ એડ કરીશું। દૂધ આપણે રૂમ ટેમ્પરેચર પર હોય તેવું જ લેવાનું છે। દૂધ તમે વધારે પણ લઈ શકો છો। मैं आ 1 कप जेटलुं दूध फूल फेट लीधेलुं छे अने दूधने आपणे ठंडू नथी लेवानुं। हवे 1 થી 2 मिनिट माटे आपणे तेने कूक थवा दईशुं। तो 1 થી 2 मिनिट थई गई छे। हलवामां सरस एवी थिकनेस आवी गई छे। तो हवे तेमां 1/4 कप करता पण थोड़ो ओछो मिल्क पाउडर एड करीशुं। તમે વધારે પણ એડ કરી શકો છો। મિલ્ક પાવડર એડ કરવાથી આપણા હલવામાં એકદમ માવા જેવો ટેસ્ટ આવશે। અને જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તેની જગ્યા પર તમે માવો પણ એડ કરી શકો છો અથવા તો મલાઈ પણ એડ કરી શકો છો। ત્યાર પછી તેમાં 1/4 કપ જેટલી ખાંડ એડ કરીશું, કારણ કે જમરૂક પણ થોડા મીઠા જ હોય છે। ખાંડનું માપ તમારા જમરૂક કેટલા મીઠા છે એ અકોર્ડિંગ લેવાની રહેશે। હવે ફરીથી તેને 5 મિનિટ માટે मीडियम गैसे थवा देशुं। तो 5 मिनिट माटे आपणे गैसनी हाई फ्लेम पर हलवाने पकावी लीधो छे अने आपणो हलवो तैयार थई गयो छे। तमे जोई शको छो के हलवो आपणे कढ़ाईथी अलग थवा लाग्यो छे। तो छेल्ले आपणे थोड़ा ड्राय फ्रूट्स एड करी देशुं। ड्राय फ्रूट्स आपणे छेल्ले ज राखवाना छे जेथी ते थोड़ा क्रिस्पी ज रहे।
જો તમને હલવામાં એલચી પસંદ હોય તો આ સમયે તમે તેમાં એડ કરી શકો છો. તો આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હલવાને સર્વિંગ ડીશમાં લઈ લઈશું. તો આ હલવાને તમે ગરમા ગરમ પણ સર્વ કરી શકો છો અને ઠંડો કરીને પણ ખાઈ શકો છો. એટલો જ ટેસ્ટી લાગે છે. તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી, ક્રીમી અને હેલ્ધી હલવો.